હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત કરું છું. રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ આજે તારીખ 19 નવેમ્બર 2024. આ એક નંબર મૂરા છે, જેનો ભાવ 40 રૂપિયાનો પાથરો વેચાય છે. આ એક નંબર મૂળાનો. આ એક નંબર પાલક છે. શું ભાવે છો? જે 2 રૂપિયા પૂર્યું પાલક વેચાય છે. શું નામ? મોહિત ડાભી. મોટી મોરડી થી પાલક લઈને આવે છે બે ભાઈઓ. આ બીટ નો પાથરો છે, જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયાનો પાથરો વેચાય છે. બીટ કયો ગામ ભાઈ? આ કચ્છી દેશી ધાણા છે. શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. આ કચ્છી દેશી ધાણા. એક નંબર ડુંગળી છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. કયું ગામ? જે રોણકી ગામથી ભાઈ આવે છે. આ એક નંબર ડુંગળી લઈ. આ મીડિયમ ડુંગળી. આવું ભાવ વેચો? જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ મીડિયમ ડુંગળી. આ એક નંબર મેથી, જે આખા પાનની એકદમ લીલો કલર, જેનો ભાવ 15 થી લઈને 17 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? દીપકભાઈ ભાઈ નું નામ છે. જ્યાં એક નંબર મેથી વેચે છે. આ પાઉજા ધાણા છે, જે ધમભાઈ ખેડૂત નું નામ છે. જે 20 રૂપિયા કિલો વેચાય છે. પાઉજા ધાણા. આ મીઠો લીમડો છે, જે બી ભાઈ જે 5 રૂપિયા પૂર્યું. આ હુવા ભાજી. શું ભાવે છે? જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે. આ હુવા ભાજી ની. શું નામ ભાઈ? દિનેશભાઈ, જે કેડી થી આવે છે. આ હુવા ભાજી અને પાલક લે. આ દેશી ધાણા છે, જે સફેદ ફૂલ વાળું. શું ભાવ વેચો? જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે. આ ફૂલ વાળું દેશી ધાણા. આ અળવીના પાન છે. શું ભાવ વેચો? જે 6-7 રૂપિયા પૂર્યું વેચાય છે. 70 ના 10, 60 ના 10. અને જે ચોરવાડ બાજુના અળવીના પાન છે, અને દીપકભાઈ જે પાંદ નું વેચાણ કરે છે. આ લીલું લસણ છે, એકદમ સફેદ ગાંઠિયો અને લીલું પાન, જેનો ભાવ 250 થી લઈને 300 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લીલું લસણ. શું નામ છે ભાઈ? જનકભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ?
જે લોટડા ગામથી આ લીલું લસણ લઈને આવે છે જનકભાઈ લોટડાથી. આ રાઈની ભાજી છે, શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે. આ રાઈની ભાજી. શું નામ ભાઈ તમારું? ધીરુભાઈ. ભાઈ નું નામ કયું ગામ? જે ખેડી ગામ થી આવે છે. આ રાઈની ભાજી લઈને આ મીડિયમ એવો કાંજરીઓ છે, જેનો ભાવ 5 રૂપિયા થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? બુદ્ધાભાઈ. ભાઈ નું નામ છે, કયું ગામ? ચોટીલા તાલુકો. 7 રૂપિયા ભાવ વેચાય. જે ચોટીલા બાજુ થી ખેડી ગામ આવે ત્યાંથી આવે છે ભાઈ કાંજરીઓ લઈને. આ મીડિયમ મેથી છે પાકલ, જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી વેચાય છે. આ પાકલ મેથી ઝીણા પાનની, જે રમેશભાઈ જેનું વેચાણ કરે છે. આ મેથી આ પુદીનો છે. શું ભાવ વેચો? જેનો ભાવ 7 થી 8 રૂપિયા પૂર્યું વેચાય છે પુદીનાનું. દેવજીભાઈ ખેડૂત નું નામ છે, જે ધમલ પરથી આવે છે. આ પુદીનો લઈ જે દાણામાં પણ મંદી છે. આ 1 નંબર લાઈટ વાળું દાણા છે, જે 25-30 રૂપિયા કિલો વેચાય છે. ઓલ ઓવર 20 રૂપિયા બજાર થઈ ગઈ છે દાણામાં. રમેશભાઈ ખેડૂત નું નામ છે, જે પીપળિયા ગામ થી આવે છે અને આ દાણા વેચે છે. આ અમેરિકન મકાઈ છે, જેનો ભાવ આપણે જોઈએ. આ 1 નંબર અમેરિકન મકાઈ છે. શું ભાવ વેચાય ભાઈ? જે 17 રૂપિયા કિલો વેચાણી છે આ અમેરિકન મકાઈ. જે હોલસેલ નો ભાવ છે, જે આ 25-30 કિલોની બોરી આવે, જેનો ભાવ છે 17 રૂપિયા કિલો. આ બેંગ્લોર ગોળ દેશી ટમેટું છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ગોળ બેંગ્લોર ટમેટું એકદમ લીલું. આ નાસિક લાંબુ ટમેટું છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જેમાં એવરેજ ભાવ છે. અને જીતુભાઈ ભાઈ નું નામ છે, જે આ 1 નંબર પેઢીમાં જે ટમેટાનું વેચાણ કરે છે. એ આ રાજકોટ થી આપણે ટમેટા માર્કેટ છે.